વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. હવે આ પાઠની અંદર આપણે ભારત કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલો છે, દુનિયામાં ભારતનું ભૂપૃષ્ઠ કેવા પ્રકારનું છે તેના વિશે જોવાનું છે. ભૂપૃષ્ઠ એટલે જમીન સપાટી ઉપર આવેલા વિવિધ ભૂમિ સ્વરૂપો તે એટલે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠનો અર્થ શું થાય છે તો કે જમીન ઉપર જે જુદા જુદા ભૂમિ સ્વરૂપો આવેલા છે તેને ભૂપૃષ્ઠ કહેવાય. અને એની અંદર આપણને ખબર છે કે જુદા જુદા ભૂમિ સ્વરૂપો એટલે તો કે પર્વતો, જંગલો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આવી અલગ અલગ ભૂમિ સ્વરૂપો આવેલા છે તે બધાનો સમાવેશ ભૂપૃષ્ઠના થાય છે. આપણે એના વિશે જ અત્યારે પહેલાં જોવાનું છે. તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. ટૂંકમાં બધી જગ્યાએ એક સરખું ભૂપૃષ્ઠ નથી, બધી જગ્યાએ એક સરખી આબોહવા નથી, બધી જગ્યાએ એક સરખી વનસ્પતિ પણ નથી. એટલે આવી ભૌગોલિક વિવિધતા ધરાવતો ભારત દેશ છે અને મોટો દેશ છે. એટલે સ્વાભાવિક છે કે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિ જોવા મળે છે. અને આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તે ટૂંકમાં કેવું હોય તો ભારતની ઉત્તરે શું આવેલું છે તો કે હિમાલયની પર્વતમાળા આવેલી છે અને એના જે ઊંચા શિખરો છે એ 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. તેવી જ રીતે પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. આપણે કદાચ નકશાની અંદર પણ જોઈએ તો ધારો કે અહીંયા આ નકશો આપેલો છે તો એનો જે ઉપરનો ભાગ છે તો આ હિમાલયની પર્વતમાળા છે. આ બધો જે વિસ્તાર છે એ હિમાલયની પર્વતમાળા છે. ત્યાર પછી આ ભારતના પૂર્વ બાજુ, આ પૂર્વ ભાગમાં બંગાળાનો ઉપસાગર છે. ત્યાર પછી પશ્ચિમ ભાગમાં અરબ સાગર છે અને દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર આવેલો છે. બરાબર છે. એટલે આ રીતે ભારતની ચારેય બાજુ ટૂંકમાં કેવું હોય તો ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. બરાબર છે. એટલે ટૂંકમાં ઉત્તરે જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી લગભગ 3200 કિલોમીટર સુધી અને અહીં જામનગર ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી પૂર્વ પશ્ચિમ એની લંબાઈ 2933 કિલોમીટર જેટલી છે. એટલે ટૂંકમાં કેવું હોય ને તો એની લંબાઈ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એની પહોળાઈ, ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર અને એની પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબરખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. એટલે કયા કયા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તો કે સમુદ્ર કિનારો, પર્વતમાળાઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશ અને ટાપુઓ, આવા વિવિધ સ્વરૂપો જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. બરાબર છે. ટૂંકમાં જમ્મુ કાશ્મીરની આબોહવા અલગ છે, આપણા ગુજરાતની આબોહવા અલગ છે. તે જ રીતે વનસ્પતિ પણ અલગ અલગ છે. સંસ્કૃતિ, ભાષાઓ પણ ભારતમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતાને એક રાષ્ટ્રની ભાવના આપણે વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. હવે આપણે જોઈએ ભારતના પ્રાકૃતિક વિભાગો એમ તો ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે કે ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કામ કરે છે. ભારતની ઉત્તરે જે હિમાલય આવેલો છે એ સરહદના રક્ષક તરીકેનું
એટલે કે ઊંચો પર્વતમાળા છે એટલે ત્યાંથી જમીન માર્ગી કોઈ આવી શકતું નથી એમ, એટલે સીમા રક્ષક તરીકેનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચાયેલી છે. એટલે જે હિમાલયની પર્વતમાળા છે એ પર્વતમાળાને કેટલા ભાગમાં વહેંચેલી છે? તો કે 3 ભાગમાં વહેંચેલી છે. તેની છેક ઉત્તરમાં એટલે ઊંચાઈ ઉપર ઉત્તરમાં મહાહિમાલય કે જેને હિમાદ્રી પર્વતમાળા પણ કહેવામાં આવે છે, અને એમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. હિમાલયની પર્વતમાળાઓ 3 છે, એમાં જે ઉત્તરમાં આવેલી ઉપરના ભાગમાં આવેલી એ કઈ? તો કે મહાહિમાલય અથવા હિમાદ્રી પર્વતમાળા, અને એમાં દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા, મહાહિમાલયની નીચે મધ્ય હિમાલય કે હિમાચલ નામની પર્વતમાળા, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. અને તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે ટૂંકમાં હિમાલયની પર્વતમાળામાં 3 પર્વતમાળાઓ છે. કઈ કઈ 3 પર્વતમાળાઓ? તો કે હિમાલયની ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, બરાબર છે. ત્યાર પછી બીજું તો કે એની નીચે મધ્યમાં મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા, અને છેક નીચે દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય. આ 3 પર્વતમાળાઓ આવેલી છે. અને જે ઉત્તરની મહાહિમાલય છે એમાં માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, દુનિયાનું સૌથી ઊંચું શિખર. ત્યાર પછી મધ્ય હિમાલયમાં યાત્રાધામો અને દર્શનીય સ્થળો આવેલા છે. ત્યાર પછી હિમાલયની પર્વતમાળા પછી હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન પ્રદેશ આવેલો છે. અને આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. ટૂંકમાં કેવું હોય તો પર્વતો પછી મેદાનો આવેલા છે, અને કોના મેદાનો વધારે જોવા મળે છે? તો કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર આવી બધી નદીઓના કાંપથી બનેલા મેદાનો છે. અને આ મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતી સારી થાય છે, જેને કારણે એ વિસ્તારોમાં વસ્તી પણ વધારે જોવા મળે છે. ત્યાર પછી ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે, એટલે કે રણ પ્રદેશ આવેલો છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ પડતો નથી. અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. એટલે ક્યાં? તો કે પશ્ચિમ ભારતમાં. એટલે પશ્ચિમ ભારતનો અમુક ભાગ છે જે મહામરુસ્થળ રણ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, બરાબર છે. એટલે મેદાનોની નીચે ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અને એ કેવો છે? ત્રિકોણ આકાર ધરાવતો. એને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે. એટલે ટૂંકમાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં પણ ઘણી બધી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, અને જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી આવેલી છે, બરાબર છે. એટલે સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી, જે હિમાલય કરતાં પણ પ્રાચીન ગણવામાં આવે છે, બરાબર છે, જૂની ગણવામાં આવે છે. અને એ આ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે, અને પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. એટલે એમાંથી જ નર્મદા અને તાપી નદીઓ પર નીકળે છે. કઈ પર્વત શ્રેણીમાંથી? વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી. અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સરંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જો પહેલા પર્વતોની વાત કરી તો હિમાલયની પર્વતમાળાને 3 ભાગમાં વહેંચેલું હતું. ત્યાર પછી એની નીચે મેદાનો હતા, અને એ મેદાનો ખેતી માટે ખૂબ છે, અને નદીઓના કાંપથી બનેલા છે. ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીને કારણે ઉચ્ચ પ્રદેશો બનેલા હોવાથી ત્યાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે આ એ લોકોની વિશેષતા છે. અહીં નકશામાં પણ આ ઉપરનો ભાગ જે છે એ મોટે ભાગે હિમાલયની પર્વતમાળા છે. મોટે ભાગે એની નીચે આ ઉત્તરનું મેદાન લખેલું છે, આ મેદાન પ્રદેશ છે, અને આ જે છે એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે.
બરાબર છે. ત્યાર પછી પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ, પૂર્વ બાજુ પૂર્વ ઘાટ આવેલો છે. અને પૂર્વ ઘાટ તૂતક છે, જ્યારે પશ્ચિમ ઘાટ કેવો છે? સરંગ છે. ને પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે, એટલે કે દરિયા કિનારાના મેદાનો. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ટૂંકમાં આ પૂર્વ કિનારાનું જે મેદાન છે, પૂર્વ કિનારાનું મેદાન એ કેવું છે? પહોળાઈ ધરાવે છે, જ્યારે પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે? સાંકડું છે. એટલે ટૂંકમાં પૂર્વ કિનારાનું મેદાન પશ્ચિમ કિનારાના મેદાન કરતાં વધારે પહોળું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. એટલે ટૂંકમાં દક્ષિણ ભારતની મોટાભાગની નદીઓ ખાલી નર્મદા અને તાપી એ બંને જ પશ્ચિમ તરફ વહે છે અને અરબ સાગરને મળે છે. બાકી બીજી બધી જ નદીઓ બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના પણ કરી છે. એટલે જ્યાં નદીઓ દરિયાને મળતી હોય તેને નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. અને ગંગા નદીએ કયો મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવેલો છે? સુંદરવન. કયો બનાવેલો છે? સુંદરવન. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંડમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. એટલે ટૂંકમાં ટાપુઓ કયા કયા છે? તો આ બંગાળનો ઉપસાગર છે. આ વિસ્તાર બંગાળનો ઉપસાગર છે. અને આ જે છે આ બધા ટાપુઓ એ અંડમાન નિકોબાર ટાપુઓ છે. તેવી જ રીતે આ અરબ સાગર છે. અને અરબ સાગરની નીચે અહીં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અને ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે.